રજૂઆત અમારી જે છે એ અમે કોર્ટ સમક્ષ ને કલેક્ટર સાહેબ સમક્ષ ઓલરેડી મૂકી દીધી એક વખત. અમે આજે આવ્યા હી 29 તારીખની હેરિંગનો જે જવાબ લેખિત દેવાનો હતો એના માટે. એમાં અમારા વકીલ મારફત જે જવાબ તૈયાર કરવામાં આવ્યો છે એ જવાબ અમે અત્યારે સબમિટ કરીને દેવાના છે. માંગ અમારી એક જ છે. અમે અહીંયા છેલ્લા જે સ્થાનિકોની જે વસાહતો રહી એ 70 થી 75 વર્ષથી છે. ભૂતકાળના દિવસોમાં અને ઘણા એવા કેસીસની અંદર સરકારશ્રી દ્વારા આવી ઘણી જગ્યાએ રેગ્યુલાઇઝ કરી દેવામાં આવી છે. તો આ જે સ્થાનિકો અહીંયા રહે છે, જે વિધવા બહેનો હોય, જે આશરા વગરના થઈ જાય, જે નોંધારા થઈ જાય, કેટલા એવા વયોવૃદ્ધ છે, જે જો એનું મકાન વયું જાય તો એ નોંધારા થઈ જાય. અમે તો એ બધાને લઈ અને આટલા વર્ષો થઈ ગયા લોકો અહીં સ્થાનિક છે તો એમને આ જગ્યા રેગ્યુલાઇઝ કરી દેવી, અથવા તો એના માટે જે હાઈકોર્ટ જે હુકુમ કરે, જે નક્કી કરે, એના માટે અમે એ સ્વીકારવા તૈયાર છીએ. તમને લાગે એવું છે કે તંત્ર મોદી સાહેબને અમને મળવા દેશે? રજૂઆત એવી છે કે અમારા 40-50 વર્ષ જૂના આસિયાના છે જે મકાન છે એ અત્યારે પાડી નાખવાની વાત આવી છે. અમારા મારા ખુદનો જન્મ જો જંગલેશ્વરમાં હોય તો આ પાડું કેટલું અયોગ્ય છે. આ વિસ્તારના રહેણાંકના સૌથી જૂના ડોક્યુમેન્ટમાં દસ્તાવેજમાં જોઈએ તો વેરા છે 1974 પહેલાંના, બરાબર. અને આ એક ઝાટ કે આખો લતો કે જેને 35 થી 40 હજાર પરિવારને બેઘર કરવાની વાત કરે છે આ લોકો. અમારી માંગણી એ જ છે કે આ જે અમારું ઘર છે ત્યાં જ અમને રેગ્યુલાઇઝ કરીને આપવામાં આવે. અમે એના માટે કોઈ પણ જાતની જંત્રી ફી હોય એ ભરવા માટે તૈયાર છીએ. અને જો આ શક્ય ન બનતું હોય તો જે રીતના એક નોટિસ ઉપર 3-4 પરિવાર રહેતા હોય તો એ લોકોને અલગ અલગ સુવિધા અથવા તો અલગ અલગ ફ્લેટ કે ક્વાર્ટર આપવાની માંગણી છે. આજે જો અમારી કાર્યવાહીથી મામલતદાર અમે સંતુષ્ટ નહીં હોઈએ તો અમારી ગણતરી છે કે મોદી સાહેબને 10 તારીખે જે આવે છે એને રજૂઆત કરવાની. બરાબર. આખો લતો અમે મોદી સાહેબ પાસે જવાની તૈયારી દર્શાવી છે.